શસ્ત્ર પૂજનનું આયોજન. અસત્ય પર સત્યના વિજયના પર્વે પોલીસ દળે શક્તિ અને સંકલ્પને મજબૂત કર્યા. વિજયાદશમીના પાવન અવસરે પોરબંદર જિલ્લા પોલીસે શક્તિ અને સંકલ્પના પ્રતીક રૂપે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું, જે ભારતીય સનાતન સંસ્કૃતિની એક પ્રાચીન પરંપરા છે. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખડેલુ સહિત સ્થાનિક ગુના નિવારણ શાખા એલસીબી વિશેષ કાર્યવાહી જૂથ એસઓજી અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દળ દ્વારા ઉપયોગમાં લેવાતા નાના મોટા તમામ શસ્ત્રોને આ પૂજનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ પોલીસ દળની શક્તિ અને સમાજ સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત કરવાનો હતો. આ પ્રસંગ અનિષ્ટ તત્વો પર દેવી શક્તિના વિજયનું સ્મરણ કરાવે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શસ્ત્રો માત્ર શક્તિ પ્રદર્શન માટે નથી, પરંતુ તે ધર્મ અને ન્યાયની સ્થાપનાનું એક માધ્યમ છે. ગુજરાતભરના તમામ પોલીસ એકમોમાં આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું, જે સુરક્ષા દળોને કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્ર રક્ષણ માટે પ્રેરિત કરે છે.